કે જિગ્નેશભાઈ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે અને વર્ષોના વર્ષથી બોલી બોલીને થાકી ગયા, પણ છતાં અહીંના પોલીસ વાળા સાંભળતા નથી. બોલો મારે શું કરવાનું? ચૂપ રહું કે છોતરા કાઢું? એટલે નક્કી કર્યું કે હમણાં છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈને ગયો હજળપંપ પોલીસ સ્ટેશન. કાવો બેટમજી, બરાબર કર્યું ને? આ ગુજરાતની સ્ત્રીઓ, આ ગુજરાતના યુવાનો તમને અરજી આપે, આવેદન પત્ર આપે, વિધાનસભામાં અમે બોલીએ, પત્રો લખીએ, આવેદન પત્રો આપીએ, ગૃહ સચિવને કહીએ, ડીજીને કહીએ, હર્ષ સંઘવીને કહીએ, મુખ્યમંત્રીને કહીએ, અને એ પછી તમારા પેટનું પાણી ના આવતું હોય તો પાટણના એસપી હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણાના હોય, તાવ આવી જશે. યાદ રાખી લેજો, સુદામા ચોકડી પર ડ્રગ્સ મળે છે, મને ખબર છે. અને યાદ રાખી લેજો, આ 4 દિવસની ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી, છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ.